પ્રસંગે જે મીરાણીને સાડી આપી નહીં એ ફક્ત 20 કે 50 રૂપિયા રોકડ રકમમાં આપવા। આજે આપણા સમાજનું બંધારણ આજે આ વડાની તપોભૂમિ ઉપર થઈ આ બંધારણ હું રજૂ કરતા હું હર્ષને લાગણી અનુભવું છું। આપ સૌએ સાથે મળ્યા છીએ ત્યારે આ સમાજને સમાજ સુધારણા થકી એક સાચી દિશા મળશે એવું મારું માનવું છે। આવનારા સમયમાં આ સમાજમાં આ રાજપૂત સમાજમાં શિક્ષણનો વેગ વધે એના માટે આપણે કંઈક આજે કરીને સંકલ્પ જજો તમે તમારા વતનમાં। શિક્ષણ થકી સૌ ભણી ગણીને આગળ વધે અને આવનારા સમયમાં દીકરા દીકરીઓ ભણી સમાનતા મેળવે અને આ સમાજને એક ઉચ્ચ દરજ્જો મળે। આપણો સમાજ રાજપૂત સમાજ જાગીરદાર છીએ એમાં કોઈ ફરક નહીં પડે। આપણે રાજપૂત હતા છીએ જાગીરદાર છીએ અને રહેવાના પણ આ જાગીરદાર સમાજને મંચ ઉપરથી એક ટકોર કરું છું કે આ જાગીરદાર સમાજને શિક્ષણ થકી હવે જાગવાની જરૂર આવી ગઈ છે। કારણ કે આવનારો સમય ખૂબ આધુનિક ટેકનોલોજી હશે એની સાથે આ સમાજના દીકરા દીકરીઓ ભણી અને ખૂબ આગળ વધે એવી અહીંયા વાત મૂકી મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ એ ભારત માતા કી જય, વંદે માતરમ। ખૂબ ખૂબ ધન્યવાદ। અહીં આગળ જે બંધારણ નક્કી કર્યું છે એટલે કાંકરેજ વિભાગ, વગડ તાલુકો અને કાંકરેજ તાલુકો અને કાંકરેજ વિભાગમાં આવતા તમામ ગામો એક નૈતિક અને પવિત્ર ફરજ બને છે। કદાચ અહીંયા નથી આવ્યા, ઘરે બેઠા છે, સંજોગો વસાત બેઠા છે, આળસથી બેઠા છે, એ કદાચ પેલું કરે આમ તો શું છે અહીંયા નથી આવે એટલે એમને અહીં નક્કી કરે એટલે સ્વીકારવું જ પડે। પણ અહીંયા બેઠેલા બધા જ આ નીતિ નિયમો બંધારણને જો અમલ કરીશું તો આપણું ભવિષ્ય ચોક્કસ ઉજળું હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કાંકરેજ